સુરતમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। તેમણે જણાવ્યું કે તેમની પાસે આ સમયનો અભાવ છે, છતાં કેન્દ્ર સરકારની અનેક સિદ્ધિઓ છે, જેને આધારે ભાજપ જનતામાં વિશ્વાસ સાથે મત માંગે છે। માહિતી મુજબ તેમણે શહેરની જનતાને અપીલ કરી કે ભારે મતદાન કરી ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી જીતાડે। સાથે જ તેમણે જણાવ્યું કે છેલ્લા 10-15 વર્ષથી કાંટાની ટક્કરની ચર્ચાઓ થાય છે, પરંતુ હકીકતમાં ભાજપનો પ્રચંડ વિજય હંમેશા નિશ્ચિત રહ્યો છે। રૂપાલાએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે જે લોકો પાસે પોતાની પાર્ટીની ઉપલબ્ધિઓ અને યોજનાઓ વિશે કહેવાનો સમય નથી, તે લોકો બિનમહત્વના મુદ્દા ઉઠાવે છે। ભાજપ વિકાસના મુદ્દા પર જનતા સમક્ષ જઈ રહી છે। મહિલા આરક્ષણ બિલ મુદ્દે તેમણે વિપક્ષને નિશાન બનાવતા જણાવ્યું કે વિપક્ષે મહિલાઓ માટે મહત્વપૂર્ણ એવા આરક્ષણ પ્રસ્તાવને પાસ થવા દીધો નહોતો। તેમણે કહ્યું કે મહિલાઓને આ સત્ય જાણવા જોઈએ અને તેના આધારે મતદાન કરવું જોઈએ। कल पश्चिम बंगाल का पहला फेज चुनाव है, क्या कहना चाहेंगे? वोटरों के लिए क्या कहेंगे आप? मैं सूरत वासियों को अपील करने आया हूँ कि 26 तारीख को यहाँ के महानगर के सभी नगर सेवकों को चुनने का जो उपक्रम है उनमें भारी मतदान करें और भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को बहुमत से जिताएं। આ વખતે કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે, શું કહેશો? આ ટક્કરની વાતો લગભગ 10-15 વર્ષથી હાલે છે। કાંટો ક્યાંય આવ્યો નથી। ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે। સર, જ્ઞાતિ જાતિને કોઈ મતને લઈને કઈ રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે? ટિકિટની ફાળવણીમાં પણ ઘણી વખત જ્ઞાતિ જાતિ જોવા મળે છે। જુઓ, આ બધા વિષયો કેવા છે કે જેની પાસે ચૂંટણીમાં પોતાની પાર્ટીની કે પોતાની સરકારની કે પોતાના પક્ષની ઉપલબ્ધિઓ વિશેની વાતો કરવાનો સમય ના હોય એ લોકો આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે। મારી પાસે સમયનો અભાવ છે, એટલી સિદ્ધિઓ મારા રાજ્યની સરકારની છે, અમારા કેન્દ્રની સરકારની છે। અમે વિકાસની વાતો લઈ અને લોકોના મત માગવાનો પ્રયાસ કરીએ। सर, आपने कहा कि 33% आरक्षण का जो मुद्दा है वो महिलाएं उठाएं, क्यों जरूरी है वो मुद्दा? क्योंकि विपक्षों ने इनको पास नहीं करने दिया है, तो विपक्षों को महिलाओं को बताना चाहिए कि हमने इसलिए नहीं पास किया है। ये तो बड़ा जरूरी और महत्वपूर्ण मुद्दा है, जो कि महिलाओं को विधानसभा में और लोकसभा में आने का प्रस्ताव था, उसको पारित नहीं किया है। वो किसने नहीं किया है, लोगों को जानना चाहिए और महिलाओं को इसके खिलाफ वोट करना चाहिए। सर, पप्पू यादव जो सांसद हैं आपके साथ, ब्यूरो रिपोर्ट, सत्या टीवी न्यूज़, सूरत।